હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 અને 12 નો અભ્યાસક્રમ જે પ્રથમ પરીક્ષામાં આવવાનો છે. તો પ્રથમ પરીક્ષામાં કયા કયા ચેપ્ટર પૂછાવાના છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે પ્રથમ પરીક્ષાને લગતું તમામ કન્ટેન્ટ તમને આ ચેનલ પર જોવા મળશે. તે પછી આઈએમપી પ્રશ્નો હોય કે જૂના પેપર અથવા તો પેપર સોલ્યુશન તમામ તમને આ ચેનલ પર જોવા મળશે. તો ચાલો પહેલા ધોરણ 10 જોઈ લઈએ. તો ધોરણ 10 નું પહેલા ગણિત જોઈ લઈએ. તો તેમાં તમારે પહેલો જે પાઠ છે વાસ્તવિક સંખ્યાઓ, પછી 15મો સંભાવના, બીજો પાઠ છે બહુપદીઓ, પાંચમો છે સમાંતર શ્રેણી, સાતમો છે યામ ભૂમિતિ, ત્રીજું છે દ્વિચલ સુરેખ સમીકરણ, 11મું છે રચના અને 14મું છે આંકડા શાસ્ત્ર. તો આ તમારે ચેપ્ટર પ્રથમ પરીક્ષામાં રહેશે. તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો, જેથી તમને યાદ રહે. તો ચાલો હવે આપણે બીજો વિષય જોઈ લઈએ. તો હવે આપણે જોઈશું વિજ્ઞાનમાં તમારે કયા ચેપ્ટર આવવાના છે. તો પહેલા જૂનમાં તમારે 15મું આવશે આપણું પર્યાવરણ, પહેલો પાઠ આવશે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, છઠ્ઠું આવશે જૈવિક ક્રિયાઓ, 10મું આવશે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, બીજું ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર, 7મું નિયંત્રણ અને સંકલન, 12મું વિદ્યુત એ પૂર્ણ થઈ જશે સપ્ટેમ્બરમાં, 14મું છે ઉર્જાના સ્ત્રોતો અને છેલ્લું ચેપ્ટર છે ધાતુઓ અને અધાતુ. તો તમારે જે આ ચેપ્ટર આપેલા છે આટલા ચેપ્ટર તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે. પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે તમારે સપ્ટેમ્બરથી લઈ અને જૂનથી સપ્ટેમ્બર રહેવાનો છે. તો આ જે ચેપ્ટર છે તમારે તૈયાર કરી લેવાના છે વિજ્ઞાન માટે. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો સામાજિક વિજ્ઞાનમાં તમારે કયા ચેપ્ટર પૂછાવાના છે. તો પહેલું તમારે ચેપ્ટર આવશે ભારતનો વારસો, પછી કુદરતી સંસાધનો, 15મું ચેપ્ટર છે આર્થિક વિકાસ, પછી બીજું ચેપ્ટર છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, પછી આવશે ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય કલા, 9મું છે વન અને વન્યજીવ સંસાધન, 16મું છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, જે ચોથું ચેપ્ટર છે ભારતનો સાહિત્યિક વારસો, ભારત કૃષિ, આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, 5મું ચેપ્ટર છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો અને 11મું ભારત જળ સંસાધન. તો આ જે તમારે છે તે તમારે પહેલી પરીક્ષામાં આવવાના છે. તો એકવાર હું ફક્ત ચેપ્ટર નંબર બોલું કે કયા નંબરનું પ્રકરણ છે. તો પહેલું 8મું 15મું, બીજું 3જું 9મું 16મું, ચોથું 10મું, 17મું, 5મું અને 11મું. તો આટલા ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે. જે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આવવાનો હતો તો તેમાં આટલા ચેપ્ટરો છે. તો આ ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષામાં આવવાના છે. તો ચાલો આપણે આગળ જોઈ લઈએ. હવે જોઈ લઈશું આપણે ગુજરાતીનું કે ગુજરાતીમાં કયું પૂછાવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આ પ્રથમ ભાષા, જેમને ગુજરાતી પ્રથમ ભાષા છે તેમને આ જે છે તેટલા આ 12 પાઠ સુધી ચોપડાની ઇન્દ્રજાલ છે ત્યાં સુધી તમારી પ્રથમ પરીક્ષા આવવાની છે. તો તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈ શકો છો. ચાલો આપણે આગળ જોઈએ. હવે જોઈશું ગુજરાતી દ્વિતીય ભાષા જેમના માટે છે તેમના માટે. તો તમે અહીં જોઈ શકો છો કે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આવશે, જેમાં 13 પ્રકરણ તમારે પૂછાવાના છે. તો અહીં તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો તમે યાદ પણ રાખી શકો છો કે 13 પાઠ સુધી તમારી પ્રથમ પરીક્ષામાં આવવાનું છે. હવે આપણે આગળ જોઈ લઈએ તો કે હિન્દીમાં શું પૂછાવાનું છે. તો જેમને હિન્દી પ્રથમ ભાષા હોય તેમને 7 પાઠ સુધી પૂછાવાનું છે. તો 7 પાઠ સુધી તમને તૈયાર કરવાનું છે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે આગળ જોઈ લઈએ તો કે દ્વિતીય ભાષા, જેમને હિન્દી દ્વિતીય ભાષા છે તેમને કયું તૈયાર કરવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે તમારે કુલ 11 ચેપ્ટર તૈયાર કરવાના છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, 9મું, 10મું અને 11મું. તો આટલા ચેપ્ટર તમારે પ્રથમ પરીક્ષામાં આવવાના છે. જે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ છે તે. તો આ તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાશે. આગળ હવે આપણે જોઈ લઈએ અંગ્રેજીમાં, જેમને બીજી ભાષા છે, સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ છે, તેમને શું પૂછાવાનું છે. તો તેમને વિદ્યાર્થી મિત્રો યુનિટ 5 સુધી પૂછાવાનું છે. પ્લેઇંગ વિથ ફાયર છે ત્યાં સુધી પૂછાવાનું છે. તો અહીં તમે તમામ જોઈ શકો છો. અગેન્સ્ટ ધ ઓડ્સ યુનિટ નંબર 1, પછી એક પોએમ પૂછાવાની છે માય સોંગ, ધ હ્યુમન રોબોટ યુનિટ નંબર 2 અને ત્રીજું આવશે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, ધ વન્ડરફુલ ક્રિએશન યુનિટ 4 અને પોયમ પેન્સિલ, અને છેલ્લો પાર્ટ પ્લેઇંગ વિથ ફાયર. તો ઇંગ્લિશમાં તમારે આ તૈયાર આટલું કરી લેવાનું છે, કારણ કે પ્રથમ પરીક્ષા તમારી 5 પાઠની હશે. 5 પાઠમાંથી તમારી પ્રથમ પરીક્ષા લેવાશે. હવે આપણે આગળ જોઈ લઈએ કે
જે સંસ્કૃત આપેલું છે, સંસ્કૃતમાં શું શું પૂછાવાનું છે. તો તમે અહીં વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતમાં પણ જોઈ શકો છો કે પહેલા પાઠથી શરૂ કરીને સપ્ટેમ્બરનો છેલ્લો પાઠ 13મો જે પાઠ આપેલો છે ત્યાં સુધી તમારે તૈયાર કરવાનું છે. તો જે સપ્ટેમ્બર સુધીનું તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાવાનું છે, તમે અહીં સ્ક્રીનશોટ લઈ શકો છો. અને જે પાસે આપેલું છે તે વ્યાકરણ છે કે વ્યાકરણમાં શું શું પૂછાવાનું છે, અને બીજું લેખનમાં શું શું પૂછાવાનું છે. તો તમે આ તમામ જોઈ શકો છો અહીં કે શું શું તમારે પૂછાવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને યાદ રહે. હવે આપણે જોઈ લઈએ કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં શું શું આવવાનું છે. પહેલું વિજ્ઞાન પ્રવાહ જોઈ લઈશું, પછી આપણે કોમર્સ અને સામાન્ય પ્રવાહ જોઈશું. તો વિજ્ઞાન પ્રવાહમાં તમે જોઈ શકો છો કે જે ગણિત છે તેમાં સપ્ટેમ્બર સુધીનો જે સપ્ટેમ્બર છે ત્યાં સુધીનો તમારે અભ્યાસક્રમ આવવાનો છે. તો તમારે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે. કુલ તમારે જે 8 ચેપ્ટર છે તે 8 ચેપ્ટર પૂછાશે. તો 8 ચેપ્ટર તમારે તૈયાર કરી લેવાના છે. આગળ જોઈ લઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં હવે રસાયણ વિજ્ઞાનમાં શું શું પૂછાવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે ચેપ્ટર 4 સુધી તમારે કુલ પૂછાવાનું છે. 4 ચેપ્ટરો આવશે તમારી પ્રથમ પરીક્ષામાં. અહીં તમે તમામ જે છે તેના નામ જોઈ શકો છો. તો આમાંથી જ તમારી પ્રથમ પરીક્ષામાં આવવાનું છે. હવે આપણે આગળ જોઈ લઈએ તો જે ભૌતિક શાસ્ત્ર છે તેમાં શું શું પૂછાવાનું છે. તો જે ભૌતિક શાસ્ત્ર છે તેમાં તમારે ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ એટલે કે અહીં જે 7 નંબર છે 7 ચેપ્ટર ત્યાં સુધીનું તમારે પૂછાવાનું છે. અહીં જે આ 7 ચેપ્ટર આપેલા છે તે તમારે પ્રથમ પરીક્ષામાં આવવાના છે. તો આ તમારે તૈયાર કરી લેવાનું છે ભૌતિક શાસ્ત્ર માટે. શાના માટે? ભૌતિક શાસ્ત્ર માટે. તો અહીં તમારે 7 ચેપ્ટર કરવાના છે. તો ચાલો હવે આપણે આગળનો વિષય જોઈ લઈએ. તો વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાનમાં શું શું પૂછાવાનું છે તેની વાત આપણે કરી લઈએ. તો જીવવિજ્ઞાનમાં તમારે 9 ચેપ્ટર સુધી પૂછાવાનું છે. જે 9મું ચેપ્ટર છે ત્યાં સુધી તમારી પ્રથમ પરીક્ષામાં આવવાનું છે. તો તે તમારે ચોક્કસ કરી લેવાના છે. હવે આપણે જોઈ લઈએ કે જીવવિજ્ઞાન પ્રાયોગિકમાં શું પૂછાવાનું છે. તો તેમાં પણ તમે જોઈ શકો છો કે અહીં 4 ચેપ્ટર છે. તો 4 ચેપ્ટર સુધી તમારે પૂછાવાનું છે. સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આવશે. તમે સ્ક્રીનશોટ ઝડપથી વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. હવે આપણે વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિકની વાત કરીએ તો તેમાં પણ 4 ચેપ્ટર સુધી પૂછાવાનું છે. તેનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લો જેથી તમને યાદ રહે. હવે આપણે જોઈ લઈએ કે રસાયણ વિજ્ઞાન પ્રાયોગિકમાં શું પૂછાવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ એટલે કે 4 ચેપ્ટર પૂછાવાના છે. અને તે તમે અહીં મુદ્દા પણ જોઈ શકો છો કે કયો કયો મુદ્દો પૂછાવાનો છે અને શું શું પૂછાવાનું છે તે તમામ અહીં તમે જોઈ શકો છો. હવે આપણે જોઈ લઈએ કે સામાન્ય પ્રવાહ. હવે આપણે સામાન્ય પ્રવાહની શરૂઆત કરીએ કે સામાન્ય પ્રવાહમાં તમારે શું શું પૂછાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે પહેલું જે અર્થશાસ્ત્રમાં આલેખ, બીજો વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, નાણું અને ફુગાવો, બેન્કિંગ અને નાણાકીય નીતિ, બેન્કિંગ અને નાણાકીય નીતિ, ગરીબી જે 5મું ચેપ્ટર છે તે, પછી જે 6થું છે બેરોજગારી અને 7મું છે વસ્તી, પરંતુ તે અપૂર્ણ છે. એટલે આઈ થિંક તમારે જે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ પ્રથમ પરીક્ષામાં આવવાનો છે એટલે જે આ 7મું ચેપ્ટર છે તેમાંથી લગભગ તમારે પૂછાશે પરીક્ષામાં નહીં, અને પૂછાય તો પણ અડધું ચેપ્ટર તમારે તૈયાર કરવાનું છે. કારણ કે જે અડધું ચેપ્ટર છે તે પછી ઓક્ટોબરમાં ચલાવવાનું છે અને પરીક્ષામાં ફક્ત સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આપવામાં આવશે. તો તમારે 6 ચેપ્ટર પૂરા તૈયાર કરી લેવાના છે અને 7મું અડધું ચેપ્ટર કરી લેવાનું છે, પરંતુ તેમાં પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. તો સ્ક્રીનશોટ તમે ઝડપથી આનો લઈ લેજો. હવે આપણે જોઈ લઈએ કે આંકડાશાસ્ત્રમાં. તો આંકડાશાસ્ત્રમાં કુલ 4 પાઠ પૂછાવાના છે. સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામયિક શ્રેણી. 4 ચેપ્ટર તમારે તૈયાર કરી લેવાના છે. હવે આગળ જોઈએ તો કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં શું પૂછાવાનું છે. તો તેમાં પણ તમારે જે 7 સુધી છે ચેપ્ટર, અંકુશ, પુનરાવર્તન, પ્રકરણ 1 થી 7. તો 1 થી 7 તમારે અહીં આવશે. જે 1 થી 7 તમારે પ્રકરણ આપેલા છે તે તમારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રથમ પરીક્ષામાં પૂછાશે. હવે નામના મૂળ તત્વની વાત કરી લઈએ તો સપ્ટેમ્બર સુધી તમારે કુલ 7 ચેપ્ટર તૈયાર કરવાના છે. કુલ 7 ચેપ્ટર કરવાના છે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ. હવે વાત કરી લઈએ તો
સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર, તો તેમાં પણ તમે અહીં જોઈ શકો છો કે અહીં તમામ પ્રકરણ આપેલા છે કે કયો વિભાગ અને કયું પ્રકરણ આવશે તે તમે જોઈ શકો છો, તે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વાત કરી લઈએ મનોવિજ્ઞાનની, તો જે ચેપ્ટર છે 6 ચેપ્ટર સુધીનું પૂછાવાનું છે. 6 ચેપ્ટર તમારે પ્રથમ પરીક્ષા માટે તૈયાર કરવાના છે. અહીં તમે નામ પણ જોઈ શકો છો. અહીં જે કયા મહિનામાં કેટલું ચેપ્ટર ચલાવવાનું હતું તે અહીં લખેલું છે. તો આ તમારે કરી લેવાના છે 6 ચેપ્ટર. હવે વાત કરી લઈએ તત્વજ્ઞાનની, તો તત્વજ્ઞાનમાં પણ તમારે 5 ચેપ્ટર તૈયાર કરવાના છે. 1 થી લઈ અને 5 ચેપ્ટરમાંથી પ્રથમ પરીક્ષામાં તમારે પૂછાશે. વાત કરી લઈએ હવે આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા એટલે કે સમાજશાસ્ત્રની. તો તમે અહીં જોઈ શકો છો કે સપ્ટેમ્બર સુધીના અભ્યાસક્રમમાં કુલ 5 ચેપ્ટર તમારે આવવાના છે. કેટલા? 5. 1 થી લઈ અને 5 ચેપ્ટર, 1 થી લઈ અને 5 ચેપ્ટર તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાશે. તમે અહીં નામ જોઈ શકો છો. તો સમાજશાસ્ત્રમાં તમારે કુલ 5 ચેપ્ટર પ્રથમ પરીક્ષા માટે કરવાના છે. તો આનો એક ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. હવે આપણે જોઈ લઈએ ઇતિહાસ, તો ઇતિહાસમાં 9 ચેપ્ટર તમારે પૂછાવાના છે. 1 થી લઈ અને 9 ચેપ્ટર તમારી પ્રથમ પરીક્ષામાં આવવાના છે. હવે આપણે વાત કરી લઈએ ભૂગોળની, તો ભૂગોળમાં પણ 1 થી લઈ અને 7 ચેપ્ટર તમને જોવા મળશે. 1 થી લઈ અને છેલ્લું ચેપ્ટર 7મું કરવાનું છે. 7 ચેપ્ટરમાંથી તમારી પ્રથમ પરીક્ષા આવવાની છે ભૂગોળની વાત કરીએ તો. તો ચાલો હવે આગળનો વિષય જોઈ લઈએ. આપણે ઝડપથી જોઈ રહ્યા છીએ કારણ કે 2 ધોરણનું હતું એટલે વિડીયો લાંબો થઈ ગયો છે. તેથી તમે ઝડપથી સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને પણ સરળતા રહે કે કયો વિષય ક્યારે પૂછાવાનો છે, કયું ચેપ્ટર પૂછાવાનું છે. હવે રાજ્યશાસ્ત્ર અહીં આપેલું છે, તો કે સપ્ટેમ્બર સુધીનો વિકાસ અને લોકશાહી, ત્યાં સુધી તમારે રાજ્યશાસ્ત્રમાં તૈયાર કરવાનું છે. આટલા જે પ્રકરણ છે તે તમારી પ્રથમ પરીક્ષામાં પૂછાશે. અને તમે અહીં ગુણભાર પણ જોઈ શકો છો કે 14, 14, 14 અને છેલ્લું 10 માર્ક્સનું આવશે. હવે ગુજરાતીની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાતીમાં તમારે પહેલા પાઠથી શરૂ કરીને અખિલ બ્રહ્માંડમાં, જે તમારે ગુજરાતી પ્રથમ ભાષા જેમને છે તેમને અખિલ બ્રહ્માંડમાં પહેલા ચેપ્ટરથી શરૂ કરી સપ્ટેમ્બરમાં છેલ્લું જે ચેપ્ટર હતું 13મું મહાત્માના માણસો, ત્યાં સુધીનું તમારે પ્રથમ પરીક્ષામાં પૂછાવાનું છે. એટલે કે તમારે જે ધોરણ 12માં ગુજરાતીમાં પ્રથમ ભાષા છે તેમને ધોરણ 12ના 1 થી લઈ અને 13 ચેપ્ટર ગુજરાતીના તૈયાર કરી લેવાના છે. તો તેમાંથી પ્રથમ પરીક્ષા હશે. તમે સ્ક્રીનશોટ ઝડપથી લઈ લેજો. હવે જોઈ લઈએ કે ધોરણ 12 ગુજરાતી દ્વિતીય ભાષા જેમને છે તો તેમને વિદ્યાર્થી મિત્રો કુલ 10 ચેપ્ટર પૂછાવાના છે. તમે સ્ક્રીનશોટ ઝડપથી લઈ લો. હવે આપણે વાત કરી લઈએ કે હિન્દીમાં શું પૂછાવાનું છે. તો હિન્દીમાં વિદ્યાર્થી મિત્રો કુલ જે પહેલું ચેપ્ટર છે તે 11મું જે છે તે ચેપ્ટર, ચોથું અને 5મું ચેપ્ટર, 12મું ચેપ્ટર, ચોથું અને 5મું, 13મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર, 14મું ચેપ્ટર. તો કુલ મળીને આપણે જે 14 ચેપ્ટર સુધી જે ગદ્ય છે તે અને પદમાં તમારે 6 ચેપ્ટર સુધીનું તૈયાર કરવાનું છે. એમ મળીને કુલ તમારે 10 જેવા યુનિટ તૈયાર કરવાના છે હિન્દીમાં. તો હિન્દીમાં આટલું જે લખેલું છે તે પૂછાવાનું છે. ઝડપથી એક સ્ક્રીનશોટ લઈ લો જેથી તમારે યાદ રહે. આગળ આપણે વાત કરી લઈએ કે હિન્દી દ્વિતીય ભાષા જેમને છે તેમને કેટલું તૈયાર કરવાનું છે. તો તેમને વિદ્યાર્થી મિત્રો અહીં તમને પહેલા તો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને ખ્યાલ આવે. તેમને પહેલા યુનિટથી શરૂ કરી અને 12મું જે ગદ્ય આપેલું છે ત્યાં સુધી તૈયાર કરવાનું છે. તો 1 થી લઈ અને 12 ચેપ્ટર તેમને દ્વિતીય ભાષા જેમને છે તેમને તૈયાર કરવાના છે. હવે આપણે જોઈ લઈએ કે ઇંગ્લિશમાં શું પૂછાવાનું છે. જેમને ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ છે તેમના માટે વિદ્યાર્થી મિત્રો જે ચોથું ચેપ્ટર છેલ્લું છે ત્યાં સુધી પૂછાવાનું છે. ચેપ્ટર 4 સુધી પૂછાવાનું છે. 1 થી લઈને 4 ચેપ્ટર તૈયાર કરવાના છે. ફર્સ્ટ લેંગ્વેજ છે તેમના માટે. હવે વાત કરી લઈએ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની વાત કરી લઈએ કે દ્વિતીય ભાષા જેમને છે તેમને વિદ્યાર્થી મિત્રો પહેલા પાઠથી શરૂ કરી અને 5મું પાઠ સુધી તૈયાર કરવાનું છે. અને તેમાં પણ તમારે રીડ અલગ અલગ હોય છે. એટલે કે પહેલા પાઠના બંને રીડું, બીજા પાઠના પણ બંને રીડ, ત્રીજા પાઠના પણ બંને રીડ, ચોથા પાઠના પણ બંને રીડ, 5મા પાઠના પણ બંને રીડ. તો તમારે કુલ 5 પાઠ કરવાના છે. ઇંગ્લિશમાં સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવાનો છે. અને હવે આપણે જોઈ લઈએ કે સંસ્કૃતમાં શું પૂછાવાનું છે. તો સંસ્કૃતમાં તમે જોઈ શકો છો
કે અહીં ગદ્ય 14 સુધી પૂછાવાનું છે. એટલે કે પદની વાત કરીએ તો પહેલું પદ પૂછાવાનું છે, પછી બીજું પદ, ત્રીજું પદ પૂછાવાનું છે, ચોથું પદ પૂછાવાનું છે અને પાંચમું પદ પૂછાવાનું છે. એટલે કે 1 થી 5 સુધીના પાઠ તૈયાર કરવાના છે. પછી 11 થી લઈ પછી કયા કરવાના છે તો 11મું કરવાનું છે અને પછી 12મું કરવાનું છે, 13મું ચેપ્ટર કરવાનું છે અને 14મું ચેપ્ટર કરવાનું છે. તો 1 થી 5 ગદ્ય અને 11 થી 14 1 થી 5 પદ અને 11 થી 14 ગદ્ય તમારે તૈયાર કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો બસ આ હતા આપણા જે આ વખતનો અભ્યાસક્રમ છે, માસવાર અભ્યાસક્રમ જે પ્રથમ પરીક્ષામાં પૂછાવાનું છે તે. જો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો, તમારા મિત્રોને આ જરૂર શેર કરજો, કારણ કે તેમને પણ ખબર પડે કે પ્રથમ પરીક્ષામાં શું પૂછાવાનું છે. ચેનલ સાથે જોડાઈ જાવ, કારણ કે આવા જ તમને નવા વિડીયો અને કન્ટેન્ટ આ ચેનલ પર જોવા મળશે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.